નિત્યાનંદ પ્રભુ. યસ, નિત્યાનંદ પ્રભુ, વેરી ગુડ. કોણ છે? બલરામ. બલરામજી છે. કોણ છે? સ્વયં બલરામજી છે. તો ગઈકાલે મતલબ શુક્રવારે એક મહાન વૈષ્ણવ અગર એ ના હોત તો શાયદ આપણે અહીંયા બેઠા ના હોત. એમનો આવિર્ભાવ દિવસ, એપિરિયન્સ ડે. આવિર્ભાવ એટલે આ દિવસે એ એમનો પ્રગટ થયેલા, જન્મ થયેલા, પ્રગટ થયેલા, જન્મ તો કે પ્રગટ થયેલા આચાર્ય છે. આચાર્ય ઇસ્કોનના ટોપ મોસ્ટ આચાર્યમાંથી સૌશ્રેષ્ઠમાં આચાર્ય ગણવા તો એમને તમે કહી શકો છો એમ. એ આચાર્યનો ગઈકાલે આવિર્ભાવ દિવસ હતો. તો ભગવાન કૃષ્ણ વિશે તો આપણે ઘણું બધું ડિસ્કસ કરીએ છીએ, ચર્ચા કરતા જ હોઈએ છીએ, પણ ભગવાન કરતા પણ જો વધારે સાંભળજો હોય તો એમના આચાર્ય વિશે. કેમ? એમના આચાર્યોએ કેવી કેવી પરિસ્થિતિમાં કૃષ્ણ ભક્તિ કરતા આપણને શીખવાડ્યું છે. આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ હૃદય એટલું શુદ્ધિકરણ નહીં થતું. પણ ખાલી આચાર્યના ખાલી આશીર્વાદ મળી જાય આપણને તો આપણે સીધા ભગવત ધામ જઈ શકીએ છીએ. એટલે આચાર્ય વિશે સાંભળવું, એ સાંભળવાથી ખાલી આપણું હૃદય શુદ્ધિકરણ થાય છે અને એમની કૃપાથી આપણે ભગવત ધામ જઈ શકીશું. આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ મન તેમ છતાં કેવું રહે છે? ચિંતાઓમાં રહે છે, ટેન્શનમાં રહે છે. પછી એક વખત જ્યારે આચાર્યોના જન્મ આશીર્વાદ મળી, એમની જે પગની જે રજકણ છે ને એ ધૂળ ખાય જો તમને મળી જાય, તેમ છતાં પણ તમારું જીવન એકદમ શું કહેવાય, એકદમ સક્સેસફુલ છે. તમારું જીવન વ્યર્થ નહીં જાય. તેવા મહાન આચાર્ય જેનું નામ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ. તો આપણે ઇસ્કોનમાં ગુરુ શિષ્ય પરંપરા ચાલે છે. સૌથી પહેલા કોણ છે? કોણ છે પહેલા? સૌથી પહેલા નીચે સૌથી પહેલા કોણ છે? પ્રભુપાદજી. ઇસ્કોન મંદિરના સંસ્થાપક આચાર્ય છે એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી. એમના ગુરુ કોણ છે? પાછળ દેખાય છે જે બીજા નંબરમાં છે. કોણ છે એમના ગુરુ? છે કોણ છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ. અને જે ત્રીજા નંબરમાં છે, જે વ્હાઈટ વ્હાઈટ દાઢી છે, આમ નીચે ગૌર કિશોરદાસ બાબાજી, એ એમના ગુરુ છે. અને ચોથા નંબરમાં છે એ કોણ છે? ભક્તિ વિનોદ ઠાકોર. ભક્તિ વિનોદ ઠાકોર. અને જે પાંચમા નંબરમાં છે, જે બેઠા છે, એ છે જગન્નાથ દાસ બાબાજી. કોણ છે? જગન્નાથ દાસ બાબાજી. આપણે આજે જ્યારે માયાપુર જઈશું ને, માયાપુર જ્યારે જવાન થશે ત્યારે એ માયાપુરની જે કૃપા જે છે, ચૈતન્ય મહાપ્રભુનું જે જન્મ સ્થળ અથવા પ્રાગટ્ય સ્થળ, એ કોને શોધ્યું છે? જગન્નાથ દાસ બાબાજી, જે પાંચમા નંબરના છે. અને એમના શિષ્ય કોણ છે? ભક્તિ વિનોદ ઠાકોર. અને એમના શિષ્ય કોણ છે? ગૌર કિશોરદાસ બાબાજી. અને એમના શિષ્ય કોણ છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ. અને એમના શિષ્ય પ્રભુપાદજી. તો જે ચોથા નંબરના જે ભક્તિ વિનોદ ઠાકોર છે, તો એક રીતે જે બીજા નંબરના ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ છે ને, એ ભક્તિ વિનોદ ઠાકોરના પુત્ર છે. કોણ છે એમના? પુત્ર. તો જ્યારે ભક્તિ વિનોદ ઠાકોર તો બહુ મહાન વૈષ્ણવ આચાર્ય હતા. હવે એ સમયના મેજિસ્ટ્રેટ હતા. એ સમયના આ ભક્તિ વિનોદ ઠાકોરની હું તમને દિનચર્યા કહું તો તમારે હોશ ઉડી જાય કે આવું ઇમ્પોસિબલ છે, આવું વ્યક્તિ કરી ના શકે. ભક્તિ વિનોદ ઠાકોર, હવે એમનું સુવાનું કેટલા વાગે ખ્યાલ છે? એમનું સુતા હતા આઈ થિંક 9 વાગે. કેટલા વાગે? રાતે 9 વાગે સુવે અને 10 વાગે 10:30 વાગે ઉઠી જાય. એટલે સવારના 10:30 નહીં, રાતના 10:30, 1.5 કલાક. 10:30 વાગે ઉઠી જાય અને 10:30 વાગ્યા પછી પોતાનું લેખન કાર્ય શરૂ કરે. સૌથી વધારે જો ભજનો ગાયા આપણે જે ગૌડી વૈષ્ણવમાં, એ ભક્તિ વિનોદ ઠાકોરે ગાયા છે. કેટલાય ભજનો છે, અસંખ્ય ભજનો છે. એ બધા ભજનો એમને ગાયા છે. તો આખું લેખન કાર્ય કરતા. આ લેખન કાર્ય કરે પછી 11-12 વાગ્યા સુધી બધું લેખન કાર્ય કરતા. પછી 2 થી 4 શું કરતા? એ માળા કરતા. પછી 4 વાગે ઉઠી પછી શું કરે?
મંગલા આરતી કરે, મંગલા આરતી કરીને પથરી પાસે માળા કરતા, માળા કરીને પછી ગુરુ પૂજા, ગુરુ પૂજા પછી ભાગવતમ ક્લાસ, આ ક્લાસ આપ્યા પછી ક્યાં જતા? એમની જે મેજિસ્ટ્રેટની જે જોબ હતી એ જોબ કરવા જતા. આખો દિવસ જોબ કરતા, સાંજે પાછા આવે 5-6 વાગે, પછી એ જ રૂટીન. ભગવાનને ભોગ લગાવવાનો, ભોગ લીધો થોડો, પછી રીડિંગ કરવાનું, હિયરિંગ કરવાનું, એમ કરતા પાછા 8 વાગી જાય. પછી 8 વાગે સુવાનું, પછી 10 વાગે, સોરી 9:30 વાગે, 9 વાગે સુવાનું ને 10:30 વાગે ઉઠી જાવ. એટલે 24 કલાકમાંથી ખાલી કેટલા? 1.5 થી 2 કલાકની ખાલી ઊંઘ લેતા. કેટલી? 1.5 થી 2 કલાકની ઊંઘ. અને આખો દિવસ 22 કલાક સુધી ભગવાનની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ને આપણે તો ભાઈ હેલ્થ સાચવવી તો 8 કલાક તો સૂવું જોઈએ એમ. 6 કલાકથી તો પાછી કહે છે કે 6 કલાકથી કોઈ વધારે સૂવે તો એ એનિમલ કહેવાય. મનુષ્ય ખાલી 6 કલાક જ સૂવું જોઈએ. કે નાના છોકરાની અથવા ગરડાની વસ્તુ અલગ છે, પછી યંગસ્ટર છે એમને 6 કલાકથી વધારે ના સૂવું જોઈએ. બીમારી હોય તો વસ્તુ અલગ છે એમ. તો એટલે સુતા હવે એમ કરતા કરતા એ બહુ ભૂત થઈ ગયેલા, પોતાનું શરીરનું કામ નતું કરતું અને એમને સમય પણ બહુ ઓછો મળતો હતો. સમય પણ એમને બહુ ઓછો હતો. તો હવે એમના ઘરે બિમલા દેવી, બિમલા દેવી કોણ છે? દુર્ગા દેવી, દુર્ગા દેવી. તો બિમલા દેવીને પ્રાર્થના કરે છે કે હવે તમે મને એક સારો પુત્ર આપો કે જેથી મારું જે આગળનું જે કાર્ય જે છે, જે પ્રચારનું કાર્ય એ આગળ વધે. તો બિમલા દેવી એટલે એમાં જેમાં આપણે શું દુર્ગા છે, ચામુંડા છે, અલગ અલગ નામ છે ને, એ ત્યાં એમનું નામ શું છે? બિમલા. તો એમની કૃપાથી કોનો જન્મ થાય છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજનો. એટલે બિમલા દેવીના આશીર્વાદથી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજનો જન્મ થાય. એટલે એમનું નામ શું પડ્યું? બિમલા પ્રસાદ. કોના પ્રસાદ છે? બિમલા દેવીનો પ્રસાદ છે, એટલે બિમલા પ્રસાદ. હવે જ્યારે એમનો જન્મ થયો એટલે એમના એટલું સ્ટ્રોંગ એમનું ચરિત્ર હતું કે બધા લોકો બ્રાહ્મણો જોઈને જ કહી શકે કે આ સંન્યાસી બનશે. આ કોઈ જેવો તેવો માણસ છોકરો નથી, સંન્યાસી બનશે. એમની કુંડલી એટલી સ્ટ્રોંગ હતી. આપ તો આચાર્યની કુંડલી જોઈ ના જોઈએ, પણ તમે એમની કુંડલી જોવા જાઓ તો એટલી જબરદસ્ત સ્ટ્રોંગ છે કે 4 વર્ષથી જ્યારે એ 4 વર્ષના થયા, 4 વર્ષના કેટલી ઉંમર હતી એમની? ખાલી 4 વર્ષના હતા. અને ઘરમાં કેરી પડી હતી. શું પડી હતી? કેરી આમ. તો કેરી પડી હતી, કેરી એમને ખાઈ લીધી. હવે કેરી ખાઈ લીધી તો એમના પિતાજી આવે છે ભક્તિનો ઠાકોર, એમને પૂછે છે કે આ તમે કેરી ખાધી? હા કે મેં ખાધી કેરી. તો કે કેરી ભગવાનને ઓફર કરી હતી પહેલા? તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર ના, તો ઓફર નથી, મેં તો એમને જ ખાઈ લીધી. હવે 4 વર્ષની ઉંમરમાં બાળક કશું બુદ્ધિ હોય ના હોય. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજને એટલું ખોટું લાગ્યું કે મેં ભગવાનનો ઓફર કર્યા મેં કેરી ખાઈ લીધી, તો હું આ જીવન કેરી નહીં ખાઉં. 4 વર્ષનું બાળક આટલો દ્રઢ નિર્ણય લે છે કે આ જીવન હું કેરી નહીં ખાઉં. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજે આ જીવન કેરી નહીં ખાધી. અને આપણે હોય તો ભગવાન સોરી ભૂલથી કહેવાય ગયું. लोग प्रसाद सामने आए तो महाप्रसाद गोविंद भूली जाए अमुक बार तो ये साइड में दिखते महाप्रसाद कोई छोड़न जाए क्लास पता लगे प्रभु जी क्या हरे कृष्ण कहेंगे तो अमुक बार तो पुत्राणों का हरे कृष्ण बोला खबर तो अमुक कोई में कंटा लगा एकदम क्लास में तो 10 लोग आए पुत्राणों का हरे कृष्ण बोला आपको पूछे वो आमा क्लास में था मंगवाए क्लास में तो मुझे एक बार बोलो मैं क्या बात छोकरा पर्सन समझी जाओ कि पवित्र घर बोले बोला मुझे से एक के बात मुझे हरे कृष्ण नाम तो बोलो તો એમનું 4 વર્ષની ઉંમરમાં એક દ્રઢ નિર્ણય જેને 4 થી કઈ બુદ્ધિ પણ ના હોય એમને અને આ જીવનને કેરી નહીં ખાધી. તો હવે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ છે કોણ? તો એમનું આપણે હરેક જીવનમાંનું જેમાં આપણે આપણું રિયલ ફોર્મ તો ક્યાં છે? ભગવત ધામમાં છે, અહીંયા નથી. તો આપણી એક સેવા છે, ત્યાં શું છે? હરેક જીવની કંઈ ને કંઈક ત્યાં સેવા છે. હોય શકે તમે ત્યાં ભગવાન માટે તે મદદ બજાવતા હોય શકે ભગવાન માટે તમે તે કુકિંગ કરતા હોય. તો ભક્તિ સિદ્ધાંત સ્વરૂપ ઠાકોર મહારાજ કોણ છે? નયન મણિ મંજરી. શું છે? નયન મણિ મંજરી. એના મતલબ શું થાય છે કે જ્યારે રાધા રાણી જ્યારે ભગવાન કૃષ્ણ વિરહમાં જ્યારે જોવે છે, એને વિચારે છે અને એમના આંખોમાંથી જે આંસુ આવે છે, આંસુ
એ આંસુ શાના જેવા છે? મણી જેવા છે, મણી. અને એ મણી એટલે એને નયન મણી કહેવાય. એને શું કહેવાય? નયન મણી. અને જ્યારે એ નયન મણી, એ આંસુ જ્યારે આ ધરાતલ પર આવે છે તો શું બનીને આવે છે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ બનીને આવે છે, જેમને લાયન ગુરુ કહેવામાં આવે છે. કેવા ગુરુ કહેવામાં આવે છે? લાયન એટલે સિંહ ગુરુ. સિંહ ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે એમનાથી લોકો વાત કરતા પણ ડરતા. માયાવાદીઓ, નિરાકારવાદીઓ, તમે જે પણ લાવો એમની સામે, એમના સાથે વાત કરતા પણ ડરે. અને એમના આશ્રમથી આમ આગળથી ના જ ફરી જાય એટલો એમનો ખોફ હતો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજનો. આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજે 7 વર્ષની ઉંમરમાં એમને આખી ભગવદ ગીતા કંઠસ્થ કરી નાખેલી. કેટલી વર્ષની ઉંમરમાં? 7 વર્ષની ઉંમરમાં આખી ગીતા કંઠસ્થ હતી. આપણે વાંચી થાકે આપણે કશું યાદ ના રહે. અને ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ જ્યારે એક દિવસ જયપુર ગયા હતા, જયપુર, તો જયપુરની અંદર એક લાઇબ્રેરી હતી. તો લાઇબ્રેરીની અંદર ગયા તો આખી લાઇબ્રેરી બહુ બધી બુકો હતી. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજે જોયું કે મેં કઈ બુકોની વાંચેલી છે, કે આ વાંચેલી છે, આ વાંચેલી છે, ઓકે, આ નથી વાંચેલી. થોડી વાર વાંચી, કલાક 2 કલાક વાંચી, ઓકે, આ નથી વાંચી, 2-3 કલાક વાંચી. આખી લાઇબ્રેરીની બધી જ બુકો 3 દિવસની અંદર આખી બધી બુકો વાંચી દીધી. કેટલી? 3 દિવસની અંદર, સોરી 3 દિવસ, 7 દિવસ, 7 દિવસની અંદર લાઇબ્રેરીની બધી બુકો એમને વાંચી દીધી, કે જેને વાંચતા વર્ષો લાગે. આ વાંચ્યા પછી બધું કંઠસ્થ. પછી અષ્ટાચક્ર શ્લોક, એનું નામ છે અષ્ટાચક્ર. અષ્ટાચક્ર એક આખી પદાવલી છે જેમાં 4000 શ્લોકો છે. કેટલા? 4000 શ્લોકો. જે મોટા મોટા પંડિતોને કંઠસ્થ કરતા બહુ લાંબો સમય લાગે, બહુ લાંબો સમય લાગે, વર્ષોના વર્ષો વીતી જાય એમને કંઠસ્થ કરતા. અને અષ્ટાચક્ર વખતે 4000 શ્લોકો જે 4000 સ્તુતિઓ છે એ ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોરમાં ઓનલી 3 દિવસની અંદર કંઠસ્થ કરી નાખી. કેટલી? 3 દિવસની અંદર કંઠસ્થ કરી નાખી. અને જ્યારે મોટા મોટા પંડિતો સામે જ્યારે વિચારવામાં કે આ કોણ વ્યક્તિ છે કે 3 દિવસમાં કંઠસ્થ કરવું ઇમ્પોસિબલ, નામુમકિન છે કે એ કરી નાખે. ગીતા, કોઈ ભગવદ ગીતા 2 દિવસમાં કંઠસ્થ કરી નાખે, તમે એના પગે પડો કે ના પડો? પગે પડી જ જાઓ કે ઇમ્પોસિબલ છે, ના કરી નાખે. 3 દિવસની અંદર અષ્ટાચક્રના શ્લોકો એટલે 4000 સ્તુતિઓ થઈ અંદર. આ 4000 સ્તુતિઓ ખાલી 3 દિવસમાં કંઠસ્થ કરવાની, અને મેં કરી નાખી. લાંબી સ્તુતિ હોય, એકમાં 4 પંક્તિ હોય, અને આવી અમને કંઠસ્થ કરી નાખેલી. અને એ ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોર મહારાજ પોતાનો જે સમય છે હંમેશા જ્યારે એ ટાઈમે જે સ્કૂલો હતી એ સ્કૂલોમાં ના સમય આપતા, એ લાઇબ્રેરીમાં સમય આપતા. અમુક વાર એમને જે ટીચર હતા એમને કહેતા કે તમે સ્કૂલમાં કેમ આવતા નથી, તમે ભણવા કેમ આવતા નથી? તો ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોર મહારાજ કહેતા કે તમે હવે શું ભણાવવાનો છો, હવે આ ભણાવવાનો છો, આ ભણાવવાનો છો, બધી ખબર છે, તો તમારા ક્લાસમાં શું કરું? તો ભક્તિ સિદ્ધાંત પછી એના સર કહેતા ભાઈ વાંધો તું લાઇબ્રેરી બેસ, તું વાંચા કરાય સામે જેવું કહી દેતા. તો એટલા સ્કોલર હતા, એમના ટીચર કરતા પણ એમને બહુ વધારે આવડ્યું. હા, તો હવે એમની કુંડળી જોવા જઈએ તો કુંડળીની અંદર ગુરુ બહુ સ્ટ્રોંગ હતો. ગુરુ છે એના અંદર આપણે કુંડળી જોવા જઈએ તો ગુરુનું સ્થાન હોય છે, અલગ અલગ મંગલનું સ્થાન હોય છે, ગુરુનું સ્થાન હોય છે. તો જેના અંદર ગુરુનું સ્થાન હોય છે એ જે પણ બોલે એ સત્ય થઈ જાય. ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોર મહારાજમાં ગુરુ બહુ સ્ટ્રોંગ હતા, અને ગુરુ સ્ટ્રોંગ હોવાના લીધે મોટા મોટા જે આચાર્ય હતા એ સમયના, એ એમની સાથે વાત કરતા પણ ડરતા હતા. એમાં બહુ ઘણી બધી કથાઓ છે, પણ અમુક 1-2 જ કહીશ. તો એ સમયના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એ સમયના કોણ હતા? પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો એ સમયના પંડિત હતા, અને એટલા જ લોકો કંઠસ્થ, બહુ ઘણું બધું કંઠસ્થ હતું એમને એમ. તો એક વખત ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોર મહારાજ જોડે એટલે પેલો મેળાપ થાય છે. આ મેળાપ થાય છે અને કહે છે તો કે આપણે જો ડિબેટ કરીએ. તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે છે કે ભગવાન નિરાકાર શું છે? ભગવાન નિરાકાર ચૈતન્ય સ્વરૂપ, એવું કીધું. ભગવાન નિરાકાર ચૈતન્ય સ્વરૂપ. ભક્તિ સિદ્ધાંત શ્રી ઠાકોર મહારાજ એટલું જેમ સિંહ કેવું ગર્જના કરે
એટલું ઊંચા અવાજે બોલ્યા કે ચૈતન્ય સ્વરૂપ હે તો ભગવાન નિરાકાર કેવી રીતે, અમને સમજાવો. બહુ લાંબી ડિબેટ ચાલી પણ છેલ્લે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાની હાર સ્વીકાર કરવી પડી. એ હતા ભક્ત સિદ્ધાંત ઠાકોર મહારાજ. આ ભક્ત સિદ્ધાંત ઠાકોર મહારાજ બીજા પણ હતા. એમનું નામ હતું ભૂપેન્દ્ર શાસ્ત્રી. ભૂપેન્દ્ર શાસ્ત્રી ટોટલી માયાવાદી. અને ભૂપેન્દ્ર શાસ્ત્રી જોડે ડિબેટ ચાલી. તો ભૂપેન્દ્ર શાસ્ત્રી ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કહેવાય મારે ડિબેટ કરો. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ આજ નથી કે તું કાલે આવજે. તો ભૂપેન્દ્ર શાસ્ત્રી સામે શું કે કેમ શું ડરી ગયા તમે? ડરી ગયા? તમને ડર લાગ્યો કેમ કાલે બોલાવો છો, આજે કેમ નહીં? તો એ ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કહે તમે કાલે આવજો. તો કાલે પછી ડિબેટ ચાલે છે. પેલા ભૂપેન્દ્ર શાસ્ત્રી બોલ્યો, પછી ભક્ત સિદ્ધાંત ઠાકોર મહારાજ એટલા તર્ક વિતર્ક કરે, એટલે ખરાબ રીતે એમને કાપે છે કે ભૂપેન્દ્ર શાસ્ત્રી ત્યાં મૂળ અને મૂર્ત ત્યાં ત્યાગ કરી નાખ્યું. એ સીટ પર બેઠા હતા છે. અને જ્યારે ભૂપેન્દ્ર શાસ્ત્રીને ગુરુને ખબર પડે છે કે મારા શિષ્યને આ હાલત કે ડિબેટમાં હારી દીધા, તો ગુરુ આવે છે કે કોણ છે આ ભક્ત સિદ્ધાંત? તો કે હું છું. તો એના ગુરુ કહે છે કે ચલો મારા સાથે તું ડિબેટ કર. તો ભક્ત સિદ્ધાંત કે તું કાલે આવજે. તો ગુરુ પાસે કે તમે ડરી ગયા મારથી કે? તો કાલે ફરી પાસે આવે છે અને ભક્ત સિદ્ધાંત ઠાકોર ડિબેટ થાય છે અને એટલા જબરજસ્ત રીતે કાપે છે, એના ગુરુ પણ ત્યાં મણમૂર્ત ત્યાં કરી નાખે છે. એટલે કારણ કે ઇજ્જત છે ને બધાની વચ્ચે તર્ક વિતર્કથી માયાવાદી ટોટલી ખંડિત. અને એમના જે માયાવાદીઓ હતા, જે નિરાકારવાદીઓ હતા, જ્યાં મેં કહ્યું જેમ ભક્તિ સિદ્ધાંત ઠાકોરમાં જે આશ્રમ હતો એમની જોડે આવતા પણ લોકો ડરતા હતા. હા, પણ એ વસ્તુ છે કે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ એમના જે શિષ્યો હતા એમના શિષ્યો સાથે એકદમ પ્રેમથી વાત કરતા હતા. જેમ ગુરુ શિષ્યને પ્રભુ કેમ બોલાવે, જય અચ્યુત પ્રભુ, રોમિક પ્રભુ, આ પ્રભુ, તે પ્રભુ. ગુરુ શિષ્યને પ્રભુ કેમ બોલાવે? જેને આપણે તો શું કહીએ, એ અહીંયા નામ લઈ બોલાય, અમુક 10 સિનિયર થઈ ગયા નામ લઈ બોલાય. પણ ભક્ત સિદ્ધાંત ઠાકોર એવું ના કહે. એમના શિષ્યોને પણ પ્રભુ કેમ બોલાવતા? અને એમને કોઈ પ્રણામ કરે તો સામે નહીં પ્રણામ કરતા. તો એમના શિષ્યો જ્યારે ભક્ત સિદ્ધાંત ઠાકોર મહારાજને પ્રણામ કરે તો એ પણ સામે એમને પ્રણામ કરે. તો અમુક વાર એવું થયું કે શિષ્યો પછી પ્રણામ જ ના કરે, કે અપરાધ લાગે ને, ગુરુ પ્રણામ કરે કેવું લાગે? તો આ વાત ભક્ત સિદ્ધાંત ઠાકોર મહારાજ. હવે એકવાર એવું થાય છે કે એમના ઘરે ભક્તિ વિનોદ ઠાકોરના ઘરે અમુક સહજ્ય આવે છે. હવે સહજ્ય કોને કહેવાય? તમારે વસ્તુ બહુ સમજવા જેવી છે અને તમને બહુ ખ્યાલ હોવો જોઈએ સહજ્ય કહેવાય કોને. સહજ્ય એને કહેવાય કે જે ભક્તિનો શું કરતા હોય? ઢોંગ કરતા હોય. તમે વૃંદાવન જાઓ અથવા ટીવી સિરિયલમાં પણ તમે જે વિડીયોમાં પણ યુટ્યુબમાં પણ તમે જોયું હશે, અમુક રાધે 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 નવા કપડા ગોગો ફરતા હોય છે ને, જોયા છે? ડાન્સ કરતા હોય છે અને કીર્તનમાં એટલા ડૂબી જાય, એટલા ડૂબી જાય, ચક્કર ખાઈ હેઠા પડે છે, બધું કરતા હોય છે. આવું તમે જોયું હશે. પણ જ્યારે એમને ભગવાનની સેવા આપવામાં આવે, કિચનમાં કે જાઓ તો કિચનમાં જઈને સેવા કરો, તો સેવા નહીં કરે. અમે ડાન્સ કરીશું, આખી દુનિયા બતાવીશું, ખાલી દેખાડો કરીશું, આને કહેવાય સહજ. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ જ્યારે એમના ઘરે એક સહજ આવે છે આવી રીતે, તો ભક્તિ વિનોદ ઠાકોર તો કહે છે, એટલે ભક્તિ ઠાકોરે પ્રણામ કર્યા. ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજે પ્રણામ નહીં કર્યા. તો સહજા પછી કહ્યું ભક્તિ વિનોદ ઠાકોર કે તમારા છોકરાને શું એટલે અક્કલ નથી, હું ઘરે આવ્યો છું, મને પ્રણામ પણ નહીં કર્યા. તો ભક્તિ વિનોદ ઠાકોર કહે છે કે મારો છોકરો સહજ પ્રણામ નહીં કરતો, જે દેખાડો કરતા હોય છે એમને પ્રણામ નથી કરતો. એટલા સ્ટ્રોંગ હતા અને એકદમ સ્ટ્રોંગ. અને એમને એમનું ઇંગ્લિશ એટલું જબરજસ્ત પાવરફુલ હતું કે પેલાની જમાનામાં પેલી ડિક્શનરી હતી, ખબર? પોકેટ બુક હતી ડિક્શનરી. તો એક ડિક્શનરીની અંદર કેટલા 50,000 શ્લોક હતા, કેટલા 50,000 શ્લોક. અને એમને બીજી પણ ડિક્શનરી હતી, એ ડિક્શનરી નામ ભૂલી ગયો, એમાં 50 લાખ શ્લોક હતા, સોરી 50 લાખ વર્ડ્સ હતા, ઇંગ્લિશ ટુ હિન્દી ટ્રાન્સલેટ વાળા જે ડિક્શનરીમાં હોય ને, ઇંગ્લિશ ટુ હિન્દી, એમાં 50 લાખ શબ્દો હતા. એટલે બધા કંઠસ્થ હતા. અને જ્યારે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ જ્યારે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરે ને, તો અંગ્રેજોને પણ ડિક્શનરી ખોલીને જોવું પડે કે શબ્દ ક્યાંથી ઉઠાવે છે. એટલું જબરજસ્ત એમનું ઇંગ્લિશ પાવેલું હતું ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ. એ બોલે તો ખબર ના પડે કે આ કેવા શું માંગે છે. તો કોઈકે પ્રશ્ન પૂછ્યો કે તમે આ આટલું જબરજસ્ત આટલું સ્ટ્રોંગ ઇંગ્લિશ કેમ બોલો છો? ત્યારે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કહે છે કે મારો જે શબ્દ જે જગ્યાએ મૂકવાનો છે એ જગ્યાએ જ મૂકું છું. તો આટલું સ્ટ્રોંગ ઇંગ્લિશ બોલતા હતા.
કે અંગ્રેજોને પણ ખબર ના પડે. અને બીજી વસ્તુ કે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ એ એટલા જબરજસ્ત હતા. એક વાર એક કુંભના મેળામાં જાય છે અને કુંભના મેળામાં જાય છે તો બધા લોકો આમ તો આપણે શું કહીએ ડૂબકી લગાવીએ ને અંદર. ભક્તિ સિદ્ધાંત ઠાકોર ક્યાંય ડૂબકી નહીં લગાવી. ગંગા યમુના અને ગોદાવરી કે છે ને, ગંગા યમુના અને ગોદાવરી સરસ્વતી, ગંગા યમુના સરસ્વતી 3 છે. 3નો સંગમ છે. બધા લોકો ત્યાં શું કરે છે? ત્યાં ડૂબકી લગાવે. પણ ભક્તિ સિદ્ધાંત ઠાકોર ક્યાંય ડૂબકી નહીં લગાવી. કારણ કે ડૂબકી લગાવ શું થાય છે? આપણે મોક્ષ મળે છે, મુક્તિ મળે છે. ભક્તિનો સાગર મારે મુક્તિ નહીં, મારે શું જોઈએ છે? કૃષ્ણ પ્રેમ જોઈએ છે, જે મુક્તિ કરતા પણ ઉપરનો છે. તો આ લેવલ હતું આપણું. એમાં આપણા વૈષ્ણવો પણ જ્યારે કુંભ મેળામાં જઈએ તો બે પર્પસથી જવું જોઈએ. યા તો તમે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે તમે ત્યાં જાઓ, આટલા બધા લોકો આવ્યા તો તમે ત્યાં બુકો તમે ત્યાં આપી શકો છો. યા તો તમે એક સેવા માટે જાઓ કે પ્રસાદની સેવા છે, જે આપણે ઇસ્કોનમાં બહુ મોટા કાઉન્ટર લાગે છે. તમે બે ઉદ્દેશ્યથી જઈ શકો છો. પણ આપણે શું કરીએ છીએ? ગંગામાં ડૂબકી લગાવી કુંભમાં જઈએ, અહીંયા લઈ જેવા તેવા દેવા, એ જ ખરાબ કામ, એ બધું કશું કોઈ ચેન્જીસ નહીં આપણા અંદર. એનો કોઈ મતલબ નથી. તો કુંભ મેળામાં જવાનો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ, આપણું હૃદયનું શુદ્ધિકરણ હોવું જોઈએ. જો એ ઉદ્દેશ્ય નથી તો એ હાથી સ્થાન બરાબર છે. હાથી સ્થાન કોને કહેવાય ખબર છે? હાથી શું કરે? નદીમાં જાય, સ્નાન કરે, પછી જ્યારે બહાર આવે તો માટી છે ઉડાડે, માટી ઉડાડે પોતાના શરીરમાં પાછી નાખે. તો આ એના જેવું કહેવાય. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. પછી ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ એટલા સ્ટ્રોંગ હતા કે ત્યાંના જે લોકલ જે કર્મકાંડ જે બ્રાહ્મણ બધા હતા ને એમને ઓછું પસંદ કરતા. એમ કે બધા જે પણ આવે છે કે એમના જોડે જાય છે, અમારા જોડે કોઈ આવતું જ નથી. તો ત્યાંના કર્મકાંડની બ્રાહ્મણોએ એમને એ વખત જે પોલીસ હતી એ પોલીસને રિશ્વત આપી. હવે એ ટાઈમના 25,000 રૂપિયા, કેટલા? 1800 સાલની વાત કરું છું. 1800 સાલમાં એ ટાઈમના 25,000, અત્યારે કેટલા થયા? લાખો રૂપિયા થયા. એ 50,000 રિશ્વત આપી અને પોલીસને એવું કીધું કે તમે એમને અહીંથી પકડી મૂકો. પણ જ્યારે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ જેટલા પોલીસ વાળા જોવે છે એમને, તો હૃદય એમનું પરિવર્તન થઈ જાય છે. અને જે વાત હતી પોતે કહે છે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કે મને આ કર્મકાંડી બ્રાહ્મણે મને પૈસા આપેલા છે, તમને અહીંથી બહાર કાઢી મૂકવા દે. પદ્ધતિ તમે શુદ્ધિકરણ થઈ ગયું હશે. પણ જ્યારે આ વાત જ્યારે કર્મકાંડી બ્રાહ્મણો ખબર પડે છે તો એ લોકો એવું કહે છે કે ચલો આપણે ખુદ પોતે હવે આ ભક્તિ સિદ્ધાંત આપણે અહીંથી બગાડી મૂક્યો. તો એમના એક શિષ્ય હોય છે, એમનું નામ છે ભક્તિ પ્રજ્ઞાન કેશવ સ્વામી મહારાજ, કે જેમની જોડેથી પ્રભુપાદજીએ સંન્યાસ દીક્ષા લીધી. ભક્તિ પ્રજ્ઞાન કેશવ સ્વામી જેમના જોડે પ્રભુપાદજીએ સંન્યાસ દીક્ષા લીધી. એ પછી શું કહે છે કે હે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કે એ પણ એમના ગુરુ જ હતા. એટલે પ્રભુપાદના ગુરુભાઈ થાય રીતે. અને ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ શિષ્ય એવું કહે છે કે ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કે આ કર્મકાંડી બ્રાહ્મણો તમને મારવા માટે આવે છે. હવે પણ તમે એક કામ કરો, તમે મારા કપડાં પહેરી તમે અહીંથી જતા રહો, તમારી જગ્યા હું બેસી જાઉં છું. તો કપડાં ચેન્જ કરી નાખ્યા. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ ત્યાં મોકલી દીધા પાછળ દરવાજેથી. અને જ્યારે પેલા લોકો એમને મારવા માટે આવે છે તો ભક્તિ કેશવ સ્વામી મહારાજ જે છે એકદમ યંગ હતા, તો ભાગે છે. તો ભાગતા ભાગતા બહુ દૂર સુધી પહોંચી જાય છે અને પેલા લોકો પાછળ આવે છે. અને એમ કરીને પછી ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજને ત્યાંથી બચાવી લે છે. તો આવું એમનું લેવલ હતું. એમ પછી એક દિવસ બધા લોકો જે બ્રાહ્મણો હોય છે એ કહે છે કે 3 દિવસે કે કથા રાખેલી હોય છે, એમાં બ્રાહ્મણો વિશે બોલવાનું હોય છે. તો ભક્તિ સિદ્ધાંત ઠાકોરમાં પહેલા દિવસે બ્રાહ્મણોને એટલા ગુણગાન કરે છે, એટલા ગુણગાન કરે છે તો બધા બ્રાહ્મણો એવું સમજવા લાગે કે આ તો આપણો માણસ છે. ભક્તિ સિદ્ધાંત ઠાકોર માણસ કે આપણા વિશે કેમ એના વિશે આપણે ખોટું વિચારતા હતા, આ તો આપણો માણસ છે. એટલે પહેલો દિવસ પત્યો, પછી બીજો દિવસ આવ્યો. બીજા દિવસે એમને સમજાયું કે આજના બ્રાહ્મણો કેવા છે ભાઈ તમે જુઓ. એટલે આજના બ્રાહ્મણો વિશે એટલા બધા કાપે કે બધા બ્રાહ્મણો ખોટું લાગી. એટલે ભક્તિ સિદ્ધાંત બહુ સ્ટ્રોંગ હતી, સ્પષ્ટ બોલતા. આજના બ્રાહ્મણો શું લેવલ છે બધું સમજાવી દીધું. અને ત્રીજા દિવસે પછી વૈષ્ણવ કેવા હોવું જોઈએ એ વૈષ્ણવના ગુણગાન ગાયા. જે વૈષ્ણવના ગુણગાન જ્યારે સાંભળ્યા બધા લોકોએ કે વૈષ્ણવ આવા હોવો જોઈએ, ત્યારે પછી હૃદય બધાના શુદ્ધ થયા. અને જે મંચ પર બોલતા તો આખી જે પબ્લિક હતી, પબ્લિક ભક્તિ સિદ્ધાંત ઠાકોર માના ચરણ સ્પર્શ કરવા માટે ઉમટી પડી. અને ત્યાંથી પછી એમને પાછળના દરવાજાથી પછી એમને બહાર મોકલવા પડે. તો આ હતું ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજનું. હવે એક દિવસ
ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ એ લેક્ચર આપતા હોય છે. તો ત્યાંના જે પંડિતો હોય છે, વૈષ્ણવ હોય છે, એ કહે છે કે ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ આજે અહીંયા લેક્ચર આપવા માટે એટલે આવવાના છે. તો ભગવાનની રાસ લીલાઓનું વર્ણન કરશે. કેવું કરશે? ભગવાનની રાસ લીલા. એટલે બધાને એવી ઈચ્છા હતી કે આજે ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ ક્લાસ આપવાના છે, તો રાસ લીલાઓનું અંદર વર્ણન કરશે. ભગવાન કૃષ્ણની રાસ લીલાઓ આ હતી તે એટલું મસ્ત આપણે બધા લોકો સાંભળીશું. પણ જ્યારે ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ જ્યારે લેક્ચર ચાલુ કર્યું તો શ્રીમદ ભાગવતમનો પહેલો કેટો અને પહેલો શ્લોક, એ એક શ્લોક 1 મહિના સુધી ચલાવ્યો. કેટલા મહિના સુધી? એક જ શ્લોક 1 મહિના સુધી ચલાવ્યો. તો બધા લોકો સમજી ગયા કે આ કેવું કે એક શ્લોક 1 મહિના સુધી ચલાવેલો કેવું કહેવાય. અને ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજનો ક્લાસ, જેમ આપણો ક્લાસ કેટલા મિનિટ ચાલે છે? 50 મિનિટ, કલાક ચાલતો હશે. ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજનો એક ક્લાસ ઓછામાં ઓછા 6 કલાક ચાલે. કેટલા? 6 કલાક ક્લાસ ચાલે. અને 6 કલાક સુધી બોલતા રહેતા. અને ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ કેટલી માળા કરતા હતા? કેટલી માળા કરતા હતા ખબર છે કોઈ? 3 લાખ હરિનામ જપતા હતા. અને એમાં 128 માળા તો એમની મોર્નિંગમાં 10 વાગે થઈ જતી હતી. રાતે 1 વાગે ઉઠી જાય અને માળા કરવાની ચાલુ કરે તો સવારે 10 વાગ્યા સુધી એમની 128 માળા થઈ ગઈ હોય. આપણે તો 16 માળા રાતે બાકી પડી હોય. અમુક મારે બાકી રહી જાય. 16 માળા જેવું પછી 2-3 બાકી માળા 16 માળા હોય, 2-3 માળા બાકી હોય. અને ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર માંથી 128 માળા તો સવારે મોર્નિંગમાં 10 વાગે થઈ જાય અને પછી પોતે પચરા કરવા બહાર નીકળી જાય. પચરા કરવા નીકળી જાય. વિચારો 128 માળા. તો આપણે તો ખાલી 16 માળા કરવાની છે. અમુક તો જે નથી કરતા એમને ખાલી 2-3 તો માળા તમે કરો. તો 128 માળા પોતે કરતા હતા. અને પોતાનું આખું દિનચર્યા પ્રચારમાં એમ જ આખું વ્યતીત હતું. તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ એટલે એમને લાયન ગુરુ, સિંહ ગુરુ કહેવામાં આવે. સિંહ ગુરુ એટલે એમના જેવું કોઈ છે આજ દિન સુધી કોઈ પેદા નહીં થયું. એટલું સ્ટ્રોંગ બોલતા, એટલું સ્ટ્રોંગ એમનું વર્તન હતું, એટલું સ્ટ્રોંગ એકદમ જબરદસ્ત. મેં કહ્યું 4 વર્ષની ઉંમરમાં એમને કીધું આ જીવન હું ક્યારેય નહીં ખાવું. એટલે એમને લાયન ગુરુ કહેવામાં આવતો. અને જ્યારે બોલે તો સામેવાળાનું હૃદય ફાટી જાય. એટલે એક વખત એ વ્યક્તિ હોય છે તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ, કારણ કે ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ બધા લોકો બહુ પ્રશંસા કરતા. તો એક વ્યક્તિ એવો હોય છે કે જે એમના વિશે ખરાબ બોલે. એમ ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ સામે આવે અને એમના વિશે બહુ જ ખરાબ બોલે. તો રોજ બોલતો અચાનક એ વ્યક્તિ આવવાનું બંધ કરી નાખ્યું. તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ પૂછે છે કે પેલો જે વ્યક્તિ આવતો હતો અહીંયા મારા વિશે જે બોલતો એ વ્યક્તિ છે ક્યાં? તો ભાઈ પેલા એમના શિષ્યો કહે છે કે મહારાજ એમને તો સહી છોડી નાખ્યું. તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ બહુ દુઃખી થાય છે. એટલા દુઃખી થાય જેની કોઈ હદ નથી. આંખોમાં આંસુ આવી જાય છે. તો પૂછે છે કેમ? આ તો તમારા વિશે આટલું ખરાબ બોલતો, તમે એટલા દુઃખી કેમ થાઓ છો? કે આખા વિશ્વની અંદર આ એક જ એવો વ્યક્તિ છે કે જેને મારા અંદર દુર્ગુણ દેખાય છે. મને મારા દુર્ગુણ દેખાય ખાલી આને એકલા દેખાય છે. એટલે તમે સમજો છો વાતને? એટલે આચાર્ય ભક્ત હંમેશા કેવો હોવો જોઈએ? આપણે કેવું કે પ્રશંસા કરતા રહીએ, આપણા દુર્ગુણ પર દેખાય નહીં આપણને. ખ્યાલ સમજ્યા તમે વાતને? કે આ એક જ વ્યક્તિ છે જે મારા દુર્ગુણ જોતો હતો. એટલે હું ખુશ હતો કે મારા દુર્ગુણ જોવે છે. જો કે હતા નહીં એમના અંદર, પણ એમના વિશે ખાલી આમ ખોટી નથી કહેતો, પણ તેમ છતાં એમને ગમતું. અને આપણે કોઈ દુર્ગુણ આપણે કોઈ કહી દે તો બીજા દિવસે ક્લાસમાં બંધ કરી નાખે, તું આવતો દેખાડશે એ કામનો જ નથી. એ ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ બહુ જબરદસ્ત રીતે પીચ કરતા. અને અમુક કાંઈ એમના શિષ્યો વચ્ચે કોઈ શિષ્ય વચ્ચે કોઈ મનમુટાવ થઈ ગયો હોય તો ભક્તિ અમુક વાર કેવું કે મેનેજમેન્ટ અને પ્રચાર, જે મેનેજમેન્ટ બધું સંભાળતા હોય ને અને પ્રચાર બંને વચ્ચે થોડું ઉપર નીચે થયા કરે. પ્રચાર વાળા કે ભાઈ અમે મસ્ત પ્રચાર આપીએ, અમે ક્લાસ આપીએ છીએ, તો અમે તો મેનેજમેન્ટ કરતા બહુ સારા ઊંચા છીએ. મેનેજમેન્ટ વાળા કહે ભાઈ અમે તમારા કરતા ઊંચા છીએ કે ભાઈ અમે મેનેજમેન્ટ ના કરીએ, પસંદ ના બને તમે હું ક્લાસ આપવાના, આ પ્રોજેક્ટ અરેન્જમેન્ટ ના કરીએ, આ સ્પીકર માઇક ના લાવીએ, આ ટેબલ ના ગોઠવીએ, તમે હું પ્રચાર આપવાના? તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર શું કહેતા કે જે મેનેજમેન્ટની જે સેવા હતી, જે ભક્તોની એમને પ્રચારમાં લગાડ્યા, અને જે પ્રચારની જે સેવા હતી એને મેનેજમેન્ટ લગાડ્યા. તો પેલા જ્યારે મેનેજમેન્ટ કરવા લાગ્યા ને તો મેનેજમેન્ટમાં કેવું હોય, બધું વસ્તુ તમે જબરદસ્ત કરો,
સ્પીકર ગોઠવેલું છે, પસાર ગોઠવેલો છે, બધું જ તમે જબરદસ્ત કર્યું છે. 100 માંથી 99% તમારું બધું કેવું મસ્ત ગોઠવણ કર્યું. પણ એક નાની ભૂલ હોય અને એ ભૂલના લીધે પછી બીજા દિવસે જે મીટિંગ થાય એ બધાની ભૂલ જ દેખાય. એક જ ભૂલ દેખાય. આને હવે આ બરાબર નતું કર્યું, આ બરાબર નતું કર્યું. એટલું સાંભળવું પડે, આ કઈ કામનું નથી, આ છે તે છે. તમારી મીટિંગમાં તમે ધજે ઉડાડી નાખે અને આ કામ વ્યવસ્થિત નતું કર્યું. બરાબર છે, બધું જબરદસ્ત હોય, પસાર થશે બધું. પછી એક નાની વસ્તુ હોય ત્યારે આપણે કે ભૂલ એવી થાય ખ્યાલ. તો પહેલા અમને ખબર પડી કે નહીં, મેનેજમેન્ટનું કાર્ય તો કેટલું અઘરું છે એમ કરવું. એમ બહુ નાની નાની વસ્તુ ભૂલ થઈ જાય તો કેટલું આપણને બોલવા લાગે. પછી આ બાજુ જે મેનેજમેન્ટ હતા એમને પછી 50 મને ગાડ્યા. આ 50 આપે, એક શ્લોક આપ્યો, બે એક શ્લોક પર તમારે 3 દિવસ સુધી બોલવાનું છે. એક શ્લોક પર 3 દિવસ કેવું બોલવાનું એમ. એક શ્લોકમાં આજે 5 મિનિટ પતી જાય, થોડું ઘણું સમજાવી દી, પણ ડિટેલમાં 3 દિવસ સુધી બોલવાનું છે તમારે. અને પાછું દિવસના 6 કલાક. તો પેલા એમને કે એક દિવસમાં 5-6 કલાક કેવી રીતે બોલું એક શ્લોક પર ખાલી. તો આવી રીતે એમને પછી એમને પણ લાગ્યું કે નહીં, પિચિંગનું કામ પણ એટલું સહેલું નથી. એટલે પિચિંગ જે છે અને મેનેજમેન્ટ એક કડાઈ ને અગ્નિ સમાન છે. એકલી કડાઈ હોય તો પણ ના ચાલે અને અગ્નિ હોય તો પણ ના. જો તમે સબ્જી બનાવવી હોય તો કડાઈ પણ જોઈએ અને અગ્નિ પણ જોઈએ. સબ્જી કાપી દેવી થોડી કોઈ ડાયરેક્ટ અગ્નિમાં નાખવાનું, કડાઈમાં નાખશો પછી નીચે અગ્નિ હળગાવો. એટલે કડાઈ એ મેનેજમેન્ટ છે અને અગ્નિ જે હળગાવો છે, જે ફોર્સ આપે છે એ શું છે? પિચિંગ છે. એટલે આ રીતે ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર એમના શિષ્યોને બહુ સમજાવતા હતા. અને અમુક આ જે સહજા હોય છે, રાધે 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 બોલતા રહેતા, રાધે રાધે. અમુક આ ભક્તો કેવું છે, રાધાની સામે રાધે જાગો રાધે જાગો રાધે જાગો રાધે જાગો એવું બોલતા રહે. તો ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર માં એમને ખબર હાથ મૂકતા, આ બધે પેલા તું જાગ કે પેલા તું જાગ પછી રાધા જગાડજે. એટલે આવી રીતે એમનું ખંડન કરનાર. એટલે એમના સામે આવતા પણ એ લોકો ડરતા, જેવો સ્પષ્ટ બરાબર કહેતા. એટલે ભક્તિ ખાલી આપણે ફોર્માલિટી વસ્તુ નથી. ભક્તિ મતલબ સેવા અને પ્રેમ. ભક્તોની સેવા, ભગવાન કૃષ્ણની સેવા એ હોવી જોઈએ. અને એવી સેવા કરવાની છે કે જેમાં કોઈ જોવાવું નથી, ખાલી ભગવાન કૃષ્ણ ખાલી જોઈ જાય છે. અમુક આપણે એવી સેવા પસંદ કરી જેમાં બધા લોકો જોતા હોય આપણને, એમ આપણે આની આ સેવા કરી, આ સેવા આ બંને સેવા હંમેશા એવી લેવાની કે કોઈ જોવાવું નથી, ખાલી કોણ જોવાવું છે? ભગવાન કૃષ્ણ ખાલી જોવા વાળા છે તમને. તો આ પ્રમાણે આમ તો બહુ બધું છે, પણ હવે બધી ચર્ચા નહીં થાય, આપણે થોડું આગળ સેશન પણ લેવાનું છે. તો આ મહાન આચરણના જે ગુણ છે, તમે એમાં એને બહુ બધી કિતાબો લખેલી છે. ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજે જૈવ ધર્મ લખ્યો છે, ચૈતન્ય શિક્ષામૃત પણ બુક લખી છે. જૈવ ધર્મ પણ ભક્તિ સિદ્ધાર્થ ઠાકોરમાં લખ્યો છે. એમાં બહુ બધી ફિલોસોફી એમને સમજાવેલી છે. ઓકે. અને ભક્તિ સિદ્ધાર્થ ઠાકોરમાં જ્યારે બોલતા હતો ત્યારે હંમેશા 90% એ બોલતા કે આ વસ્તુ ભક્તિ નથી, આ વસ્તુ ભક્તિ, આ સહજા ભક્તિ છે, આ બધું સમજાવતા. અને બાકીનું જે 10% એ ભક્તિ સમજાવતા. કે એટલા માટે કે લોકો ઘેર માગી ના દોતા એમ એવી રીતે ફિલોસોફી સમજાવતા હતા. તો ભક્તિ સિદ્ધાર્થ જે સર્વ ઠાકોર મહારાજ છે અને એમના જે શિષ્ય છે એ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ છે. તો આ આપણા વૈષ્ણવ આચાર્ય છે. તો એમનું સ્મરણ અને એમનું જે પ્રાગટ્ય જે દિવસે થાય છે, જે તિથિમાં, એ બહુ શુભ હોય છે, બહુ ઉત્તમ હોય છે. એ દિવસ બહુ ઉત્તમ હોય છે. એટલે એ દિવસે આપણે ભગવાનની, આ તો ગઈકાલે હતું પણ આજે આપણે ચર્ચા કરવી બહુ જરૂરી છે કે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય ભક્તિ સિદ્ધાર્થ ઠાકોર મહારાજ. જે પણ આચરણના આપણે આવિર્ભાવ તિરોભાવ હશે તો આપણે ડિસ્કસ કરીશું એટલે આપણને ખ્યાલ આવે ઇસ્કોન શું છે, ફિલોસોફી શું છે, આપણા આચાર્ય શું છે, એટલે તમને ખ્યાલ આવવું છે. તો આ નામ બધા યાદ રાખ્યું કોણ છે? આ ભક્તિ સિદ્ધાર્થ સરસ્વતી ઠાકોર મહારાજ. ઓકે. તો આપણે આગળ વધીશું આપણા સેશનમાં.